નમસ્કાર મિત્રો, વિદ્યાર્થી મિત્રો, આજના માતૃભાષા ગુજરાતી ગઈકાલ, આજ અને આવતીકાલ વેબિનારમાં ડૉક્ટર અભિષેકનું એજી પરિવાર હાર્દિક સ્વાગત કરે છે। મિત્રો, અભિષેકભાઈ તો એજી પરિવારના જ સભ્ય છે, કારણ કે તેઓ એજીયન છે। વર્ષ 2012-13 આપણી જ કોલેજમાંથી બીએડ કરેલ છે। જ્યારે તેઓ બીએડ કરવા માટે આવ્યા ત્યારે એમએ એમફિલ હતા જ। બીએડ દરમિયાન કવિતાઓ લખતા અને ક્લાસમાં પણ રજૂ કરતા હતા। કોલેજનો કોઈ પણ કાર્યક્રમ હોય, સંચાલન તો અભિષેકનું જ તેમની આગવી છટાથી સંચાલન કરતા હતા। તેમને પ્લેટફોર્મ મળ્યું એટલે એમનો શોખ ઓર મજબૂત થયો। આવા હસમુખા અને રમૂજ કરનાર વિશે વાત કરું તો તેઓએ બીએડ પૂરું કરીને ટેમ્પરરી ગાંધીનગર ચૌધરી મહિલા કોલેજમાં લેક્ચરર તરીકે થોડો સમય કામ કર્યું। આ સમય દરમિયાન ટાટ-ટેટની પરીક્ષા પાસ કરીને કચ્છના માંડવી પાસેના ગામમાં પ્રાઇમરી શાળામાં થોડો સમય નોકરી કરી। ત્યાંથી વતનનો લાભ મળતો હોવાથી કચ્છની નોકરી છોડીને દહેગામ પ્રાઇમરી શાળામાં 2 વર્ષ નોકરી કરી। વળી ત્યાંથી બનાસકાંઠાના દિયોદર ગામે હાઈસ્કૂલમાં નોકરી કરતા જીપીએસસી પાસ કરી અને હાલ કઠલાલ સરકારી કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવી રહ્યા છે। જંપીને બેસે તેવો આ માણસ નથી, હજુ કેટલાય શિખરો સર કરવાના બાકી છે। આમ બીએડ પછી 6 વર્ષમાં 5 વાર નોકરીની જગ્યા બદલતા રહ્યા છે। નોકરીની બાબતમાં એમ કહેવાય છે કે જે વ્યક્તિ જગ્યા બદલે તે સિદ્ધિ પ્રાપ્ત કરે છે, અને તે ઉદાહરણ આપની સમક્ષ છે। તેમના લેખન વિશે જોઈએ તો તેમની 4 બુક પણ પબ્લિશ થઈ છે। આ ઉપરાંત આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં સરસ્વતી ચંદ્ર વિશે અને ભાવનગર યુનિવર્સિટીમાં પણ 3-4 લેખ લખ્યા છે। તેઓને વાંચવાનો અને કવિતાઓ લખવામાં રસ ધરાવે છે। તો આવો આવા યુવા કવિને આપણે સાંભળીએ। એમને સાંભળતા પહેલા એક ખાસ સૂચના, આ ઝૂમ પ્લેટફોર્મ ઉપર 40 મિનિટ પછી આપોઆપ ઓફ થઈ જશે, પણ ફરીથી એ જ પાસવર્ડ, એ જ લિંક અને એ જ આઈડીથી પાછું આપણે જોઈન્ટ થવાનું છે। એટલે વચ્ચે બંધ થઈ જાય તો ફરીથી એ જ પાસવર્ડ, એ જ આઈડી અને એ જ લિંકથી જોઈન્ટ થવાનું છે। હું અભિષેકભાઈને વિનંતી કરું કે હવે આપનું વ્યાખ્યાન શરૂ કરે। અભિષેકભાઈ। થેન્ક યુ સર। સૌથી પહેલા તો મને એજીયન હોવાનો એક ગર્વ છે, અને મારી કોલેજ મને આવકારી રહી છે, એનાથી મોટો હરખ બીજો કયો થઈ શકે। તો પટેલ સાહેબ, પહેલા તો થેન્ક્સ તમને। અને હવે આપણે વાત કરીએ માતૃભાષા વિશે। હું મારા વિષય ઉપર આવું કે માતૃભાષા ગુજરાતીની ગઈકાલ, આજ અને આવતીકાલ। સૌથી પહેલા તો બધા જ વિદ્યાર્થીઓને મારે કહેવું છે કે આપણે કોઈ ગણિતનું પેપર લખવા નથી બેઠા અત્યારે, કે એક પ્રમેય રહી જશે અથવા તો એક અવયવ રહી જશે। સૌથી પહેલા તો હળવાશ વાળું આપણે વાતાવરણમાં જ બેસીએ, વધારે સારું રહેશે। એકદમ હળવા ફૂલ થઈ જઈએ, કારણ કે આપણે આપણી માતૃભાષા વિશે વાત કરી રહ્યા છીએ। એટલે અહીંયા કોઈ મગજ ઉપર કોઈ ભાર નથી, એકદમ અનફોર્મલ રીતે, અનૌપચારિક રીતે આપણે એકબીજાની સાથે જોડાઈ રહ્યા છીએ। એવા ભાવ સાથે જ આપણે બહુ સરસ રીતે શરૂઆત કરવી છે। તો દરેક વ્યક્તિને પોતાની માતૃભાષા પ્રત્યે એક આગવું ભાલ હોય છે।
અને ગુજરાતીઓમાં પણ એ વાલ જોવા મળે છે. તો આપણી આ ભાષા ક્યાંથી આવે છે, એની ગઈકાલ કેવી હતી અને કેવા સમયમાંથી એ ગુજરી છે, એના વિશે મારે તમને વાત કરવી છે. કે સૌથી પહેલા આપણા 3 મહત્વના મૂળ આપણા ભાષાકુળો હતા. એમાં આપણું ભારતીય આર્ય ભાષાકુળ, અને એમાં વૈદિક સંસ્કૃત, વેદોની અંદર જે સંસ્કૃત લખાયેલું છે, અતિશય જેને લોકો સામાન્ય રીતે એમ કે છે કે ભાઈ અઘરું સંસ્કૃત છે આ એમ. અને બીજી તરફ એક માન્ય સંસ્કૃત, માન્ય ભાષા, બોલાતી ભાષા સંસ્કૃતની એક એવી પણ એક ભાષા હતી. અને એમાંથી ધીમે 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 પરિવર્તનો શરૂ થયા અને જુદી જુદી રીતે ભાષાઓ વિભાજિત થતી ગઈ, એમાંથી ઉતરતી ગઈ. અને સંસ્કૃત ભાષામાંથી પ્રાકૃત ભાષાઓ અસ્તિત્વમાં આવી, અને પ્રાકૃતમાંથી અપભ્રંશ, અને અપભ્રંશમાંથી ગુજરાતી. આવી રીતે આપણે ત્યાં આપણી ગુજરાતી ભાષા અસ્તિત્વમાં આવેલી છે. અને એ જે સમયગાળો છે ઘણો લાંબો સમયગાળો છે. ડાયરેક્ટ આ રીતે એકમાંથી એક એ રીતે નથી આવી. ધીમે 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 એની અંદર પરિવર્તન આવ્યા છે. પણ મારે એક વાત વચ્ચે આડ વાત કરવી છે કે આપણી માતૃભાષા આ રીતે આપણી સાથે આવી છે, અને આજે પણ આપણી માતૃભાષામાં ઘણા બધા પરિવર્તનો ચાલુ છે. આજે પણ ધીમે તમે 18મી સદી, 19મી સદી અને 20મી સદી ને 21મી સદી જો તમે એનાલિસિસ કરો તો દરેકની અંદર તમને પરિવર્તનો દેખાશે કે આપણી ભાષા આજે પણ વિસ્તરી રહી છે, આજે પણ બદલાઈ રહી છે, અને આવનારા સમયગાળામાં પણ બદલાતી રહેશે. એનું બંધારણ બદલાતું રહેશે, એનું વ્યાકરણ બદલાતું રહેશે, ઘણા બધા ફેરફારો આવતા રહેશે, એના શબ્દ ભંડોળ તો સતત વિકસતું રહેશે. પણ ઇઝરાયલની અંદર એક વખતે 2 સ્ત્રીઓ ઝઘડો કરી રહી હતી, અને એક સ્ત્રીએ એવું કહ્યું કે જા, તારા બાળકો તારી માતૃભાષા ભૂલી જશે. ત્યારે પેલી સ્ત્રી રડવા લાગી કે તારે જે બોલવું હોય બોલ, પણ આવો શાપ ના આપીશ કે મારા બાળકો આપણી ધરોહર ભૂલી જાય, આપણી માતૃભાષા ભૂલી જાય. તમે વિચાર કરો, માતૃભાષા ભૂલી જવી જે પ્રદેશ માટે, જે પ્રાંત માટે શાપરૂપ હોય. આજે આપણે જોઈએ છે કે ઇઝરાયલ ક્યાં છે, એનો પરિચય આપવાની આપણે જરૂર નથી. તો આ માતૃભાષા જેનું વિશ્વની અંદર કેટલું મોટું સ્થાન છે, અને આપણે આપણી ગુજરાતી ભાષાને આજે કેવી રીતે જોઈએ છીએ. મારે વાત કરવી છે કે છેક 12મી સદી જે વખતે ગુજરાતી ભાષા પૂરેપૂરી અસ્તિત્વમાં નહોતી આવી, પણ એ વખતે અપભ્રંશ ભાષા બોલાતી હતી. અપભ્રંશ ભાષા, એનો એક નમૂનો તમારી સામે મૂકું કે ભલ્લા હુઆ છું મારિયા બહેણી મારા કંતુ, લજ્જે જંતુ વય અસી હું જય ભગ્ગા ગરુ એંતુ. હવે આ જે છે એ અપભ્રંશ ભાષા છે. હવે અપભ્રંશ ભાષામાં આપણને ખબર ના પડે, હું તમને થોડું સમજાવું કે ભલ્લા હુઆ છું મારિયા બહેણી મારા કંતુ, ભલું થયું કે હે સખી મારા પતિ યુદ્ધના મેદાનમાં માર્યા ગયા. લજ્જે જંતુ વય અસી હું લાજી મરત જય ભગ્ગા ગરુન, જો એ ઘરે ભાગીને પાછા આવ્યા હોત. તમે વિચાર કરો કે આમાંથી આ જે અપભ્રંશ છે એમાંથી ધીમે 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 આપણી ગુજરાતી ભાષા ઉતરી આવે છે. એની અંદર કેટલા બધા ફેરફાર થાય છે, એક વખત જોવા જેવા છે. દાખલા તરીકે તમે બધા કુશળ શબ્દ છે. આ જે કુશળ શબ્દ છે ક્યાંથી આવ્યો? તો તમને બધાને એનો અર્થ તમે જાણો તો ખબર પડે કે કુશ નામની એક વનસ્પતિ છે, અને વનસ્પતિને તોડીને હેમખેમ લાવવી અઘરી હોય છે, અને એ જે તોડીને લાવે એને કુશળ તરીકે ઓળખવામાં આવે છે. હવે એ શબ્દનો અર્થ અત્યારે હાલ એ કુશળ, એની અંદર એક આગવી હોશિયારી જોઈએ એ ઘાસને, એ વનસ્પતિને તોડી લાવવા માટે. એટલે એટલા માટે હવે એ શબ્દ હોશિયાર વ્યક્તિ માટે વપરાતો થઈ ગયો, ભાઈ કુશળ, કાર્ય કુશળ. હવે વાસ્તવમાં એ જે શબ્દ છે એનો વિસ્તાર કેટલો બધો થયો છે, એના અર્થનો વિસ્તાર કેટલો બધો થયો છે. એવી રીતે ગવેષણા એટલે ગાયોની શોધ, અને ગાયોની શોધ જ્યારે વપરાતો તો આજની તારીખમાં કોઈ પણ સંશોધન કરો તો એના માટે ગવેષણા શબ્દ વપરાય છે. મહારાજ તો મોટા રાજા, પણ આજે રસોઈયા માટે પણ એ શબ્દ ધીમે ધીમે વપરાય. આ રીતે સતત આપણે ત્યાં શબ્દ અને અર્થનું પરિવર્તન થતું આપણને જોવા મળે છે. તો આ જે અપભ્રંશમાંથી ગુજરાતીમાં ધીમે ધીમે આવી છે એની વાત મેં તમને કરી.
હવે મારે વાત કરવી છે આપણા ગુજરાતી ભાષાની અંદર થયેલા સંઘર્ષોની, ગુજરાતી ભાષાની અંદર જે આપણું સંભાળનું કહી શકાય, જેના ઉપર આપણે ગર્વ લઈ શકીએ છીએ, એવા કેટલાક બનાવો મારી તમારી સમક્ષ મૂકવા છે. જેમ કે સિદ્ધ હેમ શબ્દાનું શાસન. તમે બધા જાણો છો કે આ ગ્રંથ હેમચંદ્રાચાર્યએ લખેલો, અને એ પણ સિદ્ધરાજ જયસિંહની પ્રેરણા આપેલી કે તમે આવો કોઈ ગ્રંથ લખો. અને એની ઘટના એક બહુ સામાન્ય ઘટના, તમે જેને સામાન્ય એટલે કે તમે જેને વાંચી છે, તમે જેને જાણો છો, કે એ ગ્રંથને હાથીની અંબાડી ઉપર એની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આપણે બધા જાણીએ છીએ. તમને ખબર છે આ વિશ્વની એકમાત્ર એવી ઘટના છે, આખા વિશ્વની અંદર કોઈ પુસ્તકની એનો રચયિતા નીચે ચાલતો હોય, આખા રાજ્યનો રાજા નીચે ચાલતો હોય, પગપાળા ચાલતો હોય, અને પેલો ગ્રંથ હાથીની અંબાડી ઉપર હોય. હાથીની અંબાડી ઉપર માત્ર રાજા બેસી શકે, એના સિવાય કોઈ ના બેસી શકે. અને એ પરંપરા વિદ્યા માટે તોડવામાં આવે, એ પરંપરા એક પુસ્તક માટે તોડવામાં આવે, અને એ વિદ્યાને એટલું માન આપવામાં આવે. તો એ ઘટના માત્ર અને માત્ર આપણા ગુજરાતની અંદર બની છે, આખા વિશ્વમાં ક્યાંય નથી બની આવી ઘટના. સૌથી પહેલા આપણે એ ભાષાના વંશજો છીએ, આપણે એ ભાષાના વારસો છીએ. અને એ જ રીતે આપણને તરત પછી જ્યારે રમેશ પારેખ પણ અહીંયા યાદ આવે કે રમેશ પારેખનું 6 અક્ષરનું નામ પુસ્તક હાથીની અંબાડી ઉપર લોકોએ લોકપ્રિયતા એટલી હોવાના કારણે કાઢેલું. બરાબર છે. તો આપણે આ ભાષા એટલે આપણે એમ કહીએ કે ભાઈ ગુજરાતી, કેટલાક લોકો આવું કહે છે, વિધાન કરે છે કે ગુજરાતી ભાષા હવે નાશપ્રાય થવા જઈ રહી છે. એટલે ત્યારે મારે આ કહેવાનું મન થાય છે કે ગુજરાતી ભાષાની અંદર જે ઘટનાઓ બની છે, ગુજરાતી ભાષામાં ના કારણે જે ઘટનાઓ બની છે, એવી ઘટનાઓ તમે વિશ્વ સાહિત્યની અંદર શોધો તો તમને નહીં મળે. આપણે ત્યાં પ્રેમાનંદ, જેને આખ્યાન શિરોમણી કહેવામાં આવે છે, અને ગુજરાતી ભાષાનો મહાકવિ કહેવામાં આવે છે, કારણ કે એણે એવું એક આખ્યાન લખ્યું કે જેને આપણે મહાકાવ્ય સુધીની પરિપાટી સુધી બેસાડી શકીએ છીએ. તો એના કારણે આપણે મહાકવિ તરીકે ઓળખીએ છીએ. અને એ સમય એક હતો કે જ્યારે ઘણી બધી ભાષાઓ આપણી ભાષા ઉપર હાવી હતી, જેમ કે મરાઠી ભાષા. કારણ કે આપણે ગુજરાતની અંદર આપણે એ વખતે તો ગુજરાત એવું કોઈ અસ્તિત્વ ધરાવતું જ નહોતું, આખું એક આવા રાજ્યો પણ નહોતા પડ્યા એ સમયે. અને એ વખતે મરાઠી ભાષાનું અસ્તિત્વ હતું અને આપણા ઉપર હાવી હતું. દાખલા તરીકે તમે નરસિંહ મહેતાની કોઈ પંક્તિ વાંચો તો એની અંદર આવશે કે નરસૈયા ચો સ્વામી, નરસૈયા ચા સ્વામી, આ ચા ચો આ બધા જે શબ્દો છે ને, એ લઢણ જે બધી મરાઠી ભાષાની લઢણ, એનો પ્રભાવ અહીંયા આપણને દેખાય છે. એવી રીતે બીજી ભાષાઓ પણ આપણા ત્યાં હતી. અને એ વખતે ગુજરાતી ભાષાની કિંમત શું શા પૈસા 4. અને એ વખતે પ્રેમાનંદ એવું નક્કી કરે છે કે જ્યાં સુધી ગુજરાતી ભાષાની કિંમત 100% નહીં થાય ત્યાં સુધી હું પાઘડી નહીં પહેરું. હવે પાઘડી નહીં પહેરવી એટલે વ્યક્તિઓને ખબર છે, જૂના વ્યક્તિઓને ખબર હોય કે પાઘડીનું શું મહત્વ છે. પણ વ્યક્તિ પાઘડી ઉતારે ને એટલે સર્વસ્વ એને ગુમાવી દીધું હોય, એનું આખું જે સ્વમાન છે, જે સ્વાભિમાન છે, એ જયારે ઉતારે ને ત્યારે પાઘડી ઉતરતી હોય છે. અને એ વખતે એ પાઘડી નહીં પહેરવાનો નિર્ણય લે છે. અને એટલા બધા આખ્યાનો લખે છે. આપણે ત્યાં નળાખ્યાન, જે મહાકાવ્ય શૈલીનું આખ્યાન કહેવામાં આવે છે, એવું આખ્યાન એ પોતે લખી જાણે છે. અને જબરદસ્ત 100 વર્ષ સુધી જીવે, એ પોતે જીવે છે અને સતત સાહિત્યની સેવા કરતો રહે છે. અને એમાંથી પછી એનો જે પુત્ર છે, એનું નામ હોય છે વલ્લભ. એ કહે છે કે પિતાજી હવે આ પાઘડી પહેરી લો, કારણ કે તમારા આટલી સાહિત્ય સેવાથી ગામે ગામ આખ્યાનો પહોંચ્યા છે, ગામે ગામ આ ભાષાની એક આગવી છબી ઊભી થઈ છે. આજે એની કિંમત 16 આના થઈ છે. ત્યારે ક્ષણિક એ વ્યક્તિ પાઘડી પહેરે છે અને ઉતારી દે છે, કારણ કે એને તો આ તો હાસ્ય દ્રષ્ટા કવિ છે, ખબર હતી કે આવનારા સમયમાં હજી ગુજરાતી ભાષાને ક્યાંક સંઘર્ષ કરવો પડશે. તો આવી સંઘર્ષ ગાથા આપણે ત્યાં ગુજરાતી ભાષામાં છે. વિશ્વ સાહિત્યની અંદર કયા કવિ આવી રીતે પોતાની પાઘડી ઉતારી હશે, એ પણ એક શોધવું રહ્યું. પછી સ્વમાન, આ ભાષા જે છે ને એ આપણું સ્વમાન છે, અને આપણું સ્વમાન પણ ભાષાના કારણે સચવાતું હોય છે. તમને એક બીજો એક પ્રસંગ તમને શેર કરું, શામળનો પ્રસંગ. શામળ એટલે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો પહેલામાં પહેલો વાર્તાકાર. હવે થયેલું એવું
કે શરૂઆતમાં તો એ પુરાણ ને ભાગવત ને આ બધું કહેતો હતો. એ સમય મધ્યકાળનો આખો સમય ચાલતો હતો એ વખતે. અને એવા સમયમાં ભવૈયા ત્યાં ભવઈ કરવા માટે આવ્યા. એટલે શામળે કહ્યું કે ભાઈ જુઓ, મારી ભાગવત કથા પુરાણ જે પૂરી થાય એના પછી તમે ભવઈ શરૂ કરજો, હું પેલી કથા વહેલી શરૂ કરીશ, પછી તમે શરૂ કરજો. એટલે ભવૈયા માન્યા નહીં. એવું તો કદી હોતું હશે? તારી અંદર ક્ષમતા હોય તો તું તારી રીતે કર, અને અમે અમારી ભવઈ જોઈએ પબ્લિક લોકો કઈ તરફ જાય છે. એટલે શામળને એમ થયું, એના સોમાને ઠેસ વાગી. એણે તાત્કાલિક કલમ ઉપાડી અને પદ્ય વાર્તાઓ લખવાનું શરૂ કર્યું. આપણે જાણીએ છીએ કે સુડા 72, સિંહાસન 32, વૈતાલ 25, આ બધી એમની બહુ જાણીતી પદ્ય વાર્તાઓ. થોડાક દિવસમાં તો પદ્ય વાર્તાઓ લખી અને શરૂ કરી વાંચવાની. અને કોઈ વ્યક્તિ ભવાઈ બાજુ જાય નહીં, બધા જ ધીમે ધીમે આ બાજુ આવવા માંડ્યા. ભવાઈઓએ હાર માની. આ સંઘર્ષ વિદ્યા દ્વારા શરૂ થઈ શકે છે. માતૃભાષાના ખોળે જ્યારે એક સાહિત્યકાર કલમના ખોળે માથું મૂકે ત્યારે એ થઈ શકે છે. તો આ સોમાનની વાત છે. આ સોમાન એ માતૃભાષા દ્વારા સચવાતું હોય છે. એવું જ એક બીજો વાત છે, આપણા ભવાઈના સર્જક, ભવાઈના પિતા જેને કહેવામાં આવે છે, અસાઈડ ઠાકર. એની કથા થોડીક લાંબી છે, પણ હું વધારે નહીં કહેતા, થોડીક છાંટ કહી દઉં તમને કે સિદ્ધપુરની અંદરની આ એક ઘટના એવી બનેલી કે એક હેમાળા પટેલની દીકરી અને એક બ્રાહ્મણ. હવે હેમાળા પટેલની દીકરી હતી, ત્યાં સિપાહીઓ આવે છે અને દીકરી ઉપર નજર કરે છે. એટલે પેલો તરત જ અસાઈડ ઠાકર ત્યાં હાજર હોય છે. એને ખબર છે કે આ દીકરીનું શું થવાનું છે. એટલે તરત જ એ કહે છે કે આ તો મારી દીકરી છે. અને એ વખતે સિપાહીઓ બ્રાહ્મણની દીકરીને અડતા નહોતા, પાપ લાગે, આવું એક માન્યતા હતી. એટલે તરત જ કહ્યું કે આ મારી દીકરી છે. એટલે પછી સિપાહીઓ પાછા પડી ગયા કે બ્રાહ્મણની દીકરી આપણે ન અડાય. પણ એક વ્યક્તિ ત્યાં હાજર હતો, એને કહ્યું કે ના, આ ખોટું બોલે છે. શું સાબિતી? સિપાહીઓએ કહ્યું ખોટું બોલે છે. એટલે કે એ જે છે ને, એવું હોય, તમારે ખાતરી કરવી હોય તો એને કહો કે એ દીકરીના હાથનું ભોજન જમે. એ ભોજન જમે. તો એ વખતે તો આ તો મધ્યકાળનો સમય, નાત જાતના કેટલા બધા વાડાઓ, એમાં તો ભેદભાવ કેટલા બધા. છતાં એક દીકરીની લાજ બચાવવા માટે એ પોતે જમે છે. અને આ વાત તો બધી જગ્યાએ પ્રસરી જાય છે. આખરે વ્યક્તિ જે અસાઈડ ઠાકર, એને પોતાના નાતમાંથી બહાર મૂકવામાં આવે છે. ત્યારે પેલા પટેલો કહે છે કે ભાઈ, તમે અમારી દીકરીની લાજ સાચવી છે ને, તમે અમારી લાજ સાચવી છે, અમે તમારું ભરણ પોષણ કરીશું. ત્યારે પેલા કીધું, ભરણ પોષણ કરવા માટે એવી વાત નથી કે હું સોમાની વ્યક્તિ છું, હું મહેનત વગર ખાઉં નહીં. એટલે એણે ભવાઈના વેશ લખ્યા. સાહિત્ય સર્જન, આપણું ગુજરાતી રંગભૂમિ જે આવી ને, એ ગુજરાતી રંગ આપણી જે એના મૂળિયા ભવાઈ સુધી જાય છે. એ ભવાઈ 360 જેટલા વેશ લખ્યા. અને રામાપીરનો વેશ સૌથી જૂનામાં જૂનો વેશ કહેવામાં આવે છે. આવા સંઘર્ષ પછી, એક દીકરીની લાજ બચાવ્યા પછી એ સાહિત્ય સર્જન તરફ વ્યક્તિ વળે. આવી ઘટના આપણે ત્યાં તમને ક્યાં જોવા મળશે? આવું સાહિત્ય સર્જન તમને ક્યાં જોવા મળશે? સાહિત્યનો ફેલાવો પણ કેવી રીતે થાય છે? એ સમયે તો કઈ મધ્યકાળની અંદર કઈ હતું નહીં એટલું કે જેને આપણે પ્રિન્ટ મીડિયા અત્યારે હાલ કહીએ છીએ, એવું તો કઈ હતું નહીં. તમે ધીરા ભગતનું નામ કદાચ સાંભળ્યું હશે. હવે ધીરો ભગત એ પદ લખતો હતો, અને પદ એ કાફી રાગની અંદર લખાયેલા હતા. એટલે ધીરાની કાફી, આવું એક અસ્તિત્વમાં આવેલું કે ભાઈ ધીરો એટલે ધીરાની તો કાફી, કંઈક કાફી રાગમાં લખાયેલા પદો. હવે એનો પ્રચાર કેવી રીતે થતો હતો? તો એ પોતાના પદ લખે અને એ જે પાંદડું કે કાગળ કે જે કંઈ એ સમયે અસ્તિત્વ ધરાવતું હતું એને વાળી નાખે અને એક વાંસની ભૂંગળીમાં એ પરોવી દેતો અને બે બાજુ બે લાકડાના ફીટ કરી દે અને એ મહી નદી, મહી નામની આપણી જાણીતી નદી છે મહી ગુજરાતની અંદર, એ તો એ ત્યાં એની અંદર વહાવતો
અને એ જે વાંસની ભૂંગળી સામે કિનારે પહોંચે અને લોકો એ ભૂંગળી લઈ લે અને એને વાંચે. વિચાર કરો, આવી રીતે આપણી ગુજરાતી ભાષાનો પ્રચાર થયો છે. આપણું ગુજરાતી ભાષા આ રીતે પોસાયેલી છે. આવી ભાષાને આપણે કેવી રીતે ભૂલી શકીએ? આજની જ વાત કરું હું, અત્યારે હાલની તારીખમાં ગરબા બંધ છે, રાઈટ? ગરબા બંધ છે ને અત્યારે, ખાલી આરતી કરવાની, પ્રસાદ લેવાનો, આટલું જ ચાલુ છે. તો આપણને મજા નથી આવતી. તમને ખબર હશે આ ગરબા ક્યાંથી અસ્તિત્વમાં આવ્યા? સાહેબ બધી ઘણી વખત, આર.એમ. પટેલ સાહેબ ઘણી વખત વાતચીત બધી કરતા હોય છે, એટલે તમને બધાને આવા અમુક બાબતોની તમને ખબર જ હશે. એટલે ગરબા અસ્તિત્વમાં ક્યાંથી આવ્યા? તો આપણો વલ્લભ મેવાડો, વલ્લભ અને ધોળો આ બે ભાઈ થયા અને વલ્લભ મેવાડાએ ગરબા લખેલા છે. તમે આનંદનો ગરબો બહુ જાણીતો, લોકો ઘરમાં પોતાના કરાવતા હોય છે આનંદનો ગરબો. હવે હાલની તારીખમાં તમે જાઓ અંબાજી કોઈક વખત તો જોજો કે અંબાજી માતાનું મંદિર જે છે એની ડાબી બાજુએ આખો ગરબો લખેલો છે. આપણે ઘણી વખત જતા હોઈએ, પણ એક આવો સર્જક જે છે, એ સર્જક, આપણે અંબાજી માતાની પૂજા કરીએ છીએ. તમને એક વાત કરું કે હાલની તારીખમાં ત્યાંના સ્થાનિક વ્યક્તિઓ ભૂલ્યા નથી. ગબ્બર ઉપર જ્યારે પણ આરતી થાય, મંદિરમાં જ્યારે પણ અંબાજીમાં આરતી થાય, ત્યારે માતાજીની જય બોલાવાની સાથે વલ્લભ અને ધોળાની જય બોલાવવામાં આવે છે. આ ગુજરાતી ભાષાના મૂળ છે. અહીંયા આપણે આ શીખી રહ્યા છીએ. આપણે આ ભાષાને ગરબા રૂપે એન્જોય કરી રહ્યા છીએ. એટલે એ આપણા લોહીમાં એ રીતે ભળેલી છે, આપણા વારસામાં એ રીતે ભળેલી છે. મેં પહેલા જ કહ્યું કે આ ભાષાને બચાવવા માટે, આ ભાષાનું માન જાળવવા માટે ઘણા બધા સાહિત્યકારો સંઘર્ષમાં ઉતર્યા છે. આખું જીવન ફના કરી દીધું છે. એવી ઘટનાઓ મારે તમારી સામે એક શેર કરું. નર્મદ, તમે વિશ્વ સાહિત્યની અંદર આખા વિશ્વ સાહિત્યને ફંફોશો. સાહેબ, એક કવિઓ બતાવો જે કવિ આગળ વીર વિશેષણ લાગતું હોય. કોઈ પણ કવિ, કવિ અને વીર કોઈ લેવા દેવા જ નહીં. એ વીર રસના કાવ્યો લખી શકે, પણ વીર કવિ એવું તો ક્યાંય તમને નજરે નહીં ચડે. આપણી પાસે એક એવો કવિ છે, વીર કવિ નર્મદ, જેની આગળ વીર વિશેષણ લાગે છે. તમે વિચાર તો કરો કે આવો કવિ એ માત્ર ગુજરાતી ભાષા પાસે જ હોય, અને વીર હોવાના કારણો છે પાછા. એમને એમ કઈ આગળ વીર વિશેષણ લાગી જવાથી કોઈ વીર નથી બની જતું. એણે દાંડિયો નામનું આપણું સૌથી પહેલું સામાયિક શરૂ કર્યું, જે સમય પાક્ષિક હતું, એટલે કે 15 દિવસે પ્રગટ કરતો હતો. અને એને કહ્યું, એને પોતાની આત્મકથા, મારી હકીકત, આપણી પહેલી ગુજરાતી સાહિત્યની આત્મકથા કહી શકાય. તો એણે એ આત્મકથાની અંદર એવું કહ્યું કે 10-11 વાગ્યાથી માંડીને 5 વાગ્યા સુધી કાહુ કરતી આ નોકરી, એના કરતા તો મારે એ નોકરી મારે નથી કરવી. આજથી હવે કલમ તારે ખોળે છઉ એ શબ્દ આપણો સુરત બાજુનો જે આખું લઢણ જે છે એ લઢણ અહીંયા આવી છે. આજથી તારે ખોળે, એમ કલમના ખોળે માથું મૂકે. અને પછી કલમના ખોળે માથું મૂકે એટલે આજની તારીખમાં તો સાહિત્યકારોને મંચ મળે છે, કોલમ રાઇટિંગ મળે છે. એવું એ સમય ક્યાં હતું? માત્ર કવિતા લખવાથી કશું નતું મળતું. અને એ સમયે કલમના ખોળે માથું મૂકે. અને ખાવામાં ચણા અને મમરા ઘણી વખત એ ખાઈ અને પોતે એ પેટ ભરતો હતો. ભૂખે મરવાના દિવસો આવી જાય ને છતાં પોતાના ખર્ચે દાંડિયો નામનું સામાયિક ચાલુ. ઘણું મોટું દેવું થઈ ગયું હતું. એને એક નર્મકોશ લખેલો, ઘણું મોટું દેવું થઈ ગયું હતું. અને પછી એને નાટકો લખ્યા અને એ દેવું પૂરું કર્યું કમાવા માટે, પૈસા માટે. પછી એને એ કર્યું. જો તમે સાહિત્યથી કેવી રીતે વ્યક્તિ આગળ વધે છે. એક વખતે એવું થયું કે એને વિવાહ ઉપર એક સમય સમય હતો, સુધારક યુગ કહેવાતો, અને સુધારાનો કાળ ચાલતો હતો. આ 1850ની આસપાસની આખી એક વાતો છે. તો એ સમયે જયારે આખો સુધારક યુગ ચાલતો હતો, ત્યારે વિવાહ ઉપર એને ઘણા બધા નિબંધો લખેલા. અને નિબંધો લખવાથી શું, એક વખતે એને ઉદાહરણ સ્થાપિત કરવા માટે એક યુવાનને તૈયાર કર્યો. એને કહ્યું કે પેલો યુવાન તૈયાર થઈ ગયો, હું વિધવા સાથે લગ્ન કરવા તૈયાર છું. એટલે
તૈયાર તો થઈ ગયો યુવાન. પણ છેલ્લા સમયે, કારણ કે સમાજ એટલે શું? સમાજ એટલે આજે જે આપણે વિભાવનાઓ બાંધીએ છીએ એવો સમાજ એ વખત નહોતો. એ વખતે તો બહુ ચુસ્ત સમાજ, કશું ચલાવી ન લે. સમાજની બીકે એ યુવાન તરત જ પાછો પડી જાય છે. અને એ વખતે નર્મદ પોતે વિધવાની સાથે લગ્ન કરે છે. તમે વિચાર તો કરો. આ ખાલી લખવું નહીં, એને કાર્યાન્વિત કરી બતાવવું જીવનની અંદર, એ અઘરું હતું. અને એટલે એને વીર કહેવામાં આવે છે. માત્ર લખી જાણ્યું એટલું જ નહીં, પણ એને કાર્યાન્વિત કરી જાણ્યું. અને એટલા માટે આવો કવિ, આવો બાહોશ કવિ આપણને બીજો ક્યાં મળશે? એ આખી વાત છે. કરસનદાસ મૂળજી વિધવા વિવાહ ઉપર એમણે પણ નિબંધ લખ્યો. અને શરૂઆત ક્યાંથી થઈ? સંઘર્ષની, ઘરમાંથી જ શરૂઆત થઈ. ઘરના વ્યક્તિઓ જ વિરોધ કર્યો કે ભાઈ તું આ બધું શું લખવા માંડ્યો છે? ઘર છોડી દીધું. વિધવા વિવાહના ઉપર લખવા માટે ઘર છોડી દીધું અને સંઘર્ષ કર્યો અને લખ્યું. પણ આપણું સાહિત્ય સર્જન, આપણી ભાષા તો એને દાવ પર નહીં જ લગાડવાની એવા કોઈ બાબતોથી. તમે ગોવર્ધનરામ ત્રિપાઠી, નડિયાદના આપણા સાહિત્યકાર અને વિશ્વ સાહિત્યની અંદર અમૂલ્ય ભેટ કહી શકાય એવી કૃતિ સરસ્વતી ચંદ્રે એમણે આપી. બરાબર છે. હવે તમને કદાચ ખબર નહીં હોય કે ગોવર્ધનરામ ત્રિપાઠી એ વકીલ હતા આટલે સુધી, પણ એમની પાસે જે કેસ આવતા હતા એ મોટા મોટા રાજાઓના, મોટા મોટા અમલદારોના કેસ આવતા હતા. અને એવું આજના એક સારામાં સારા બિઝનેસમેન, જાણીતા કોઈ બિઝનેસમેનની કમાણી હોય એટલી કમાણી એ વખતે એમના આ ધંધામાં થતી હતી. અને એમણે નિર્ણય કરેલો કે 40 વર્ષ પછી હું આ વ્યવસાય મૂકી દઈશ. વ્યવસાય મૂકી દીધો અને શું કર્યું? સરસ્વતી ચંદ્ર લખી. લગભગ 16 થી 17 વર્ષ દરમિયાન આ આખી સરસ્વતી ચંદ્ર લખાઈ અને પરિણામે આપણને આટલો સમૃદ્ધ ગ્રંથ મળ્યો. તો આપણા કેટલાક ગ્રંથો તો આપણે ત્યાં સુધી પહોંચાડે નથી, નહીં તો આપણા ઘણા ભારત ખાતે ઘણા બધા નોબેલ પારિતોષિક સાહિત્યની અંદર આવી ચૂક્યા હોત. આ એક પણ એક નોંધવા જેવી વાત છે. સરસ્વતી ચંદ્ર જેવી આટલી અદ્ભુત નવલકથા આપણને મળે છે. પણ જો પૈસાનો મોહ રાખ્યો હોત ને તો એ ના બન્યું હોત. એ ત્યાગ જોઈએ. એ ત્યાગ આપણો સાહિત્યકાર કરી શકે છે. એવું જ એક ઉદાહરણ ઝવેરચંદ મેઘાણીનું. ઝવેરચંદ મેઘાણી તો કલકત્તાની અંદર હતા. ત્યાં એક મિલની અંદર કામ કરતા હતા. અને એ મેં વાંચેલું છે કે એ વખતે એમનો પગાર 3000 રૂપિયા હતો. આ એ વખતે જ્યારે, કારણ કે એમનું અવસાન છે 1947 થઈ ચૂક્યું હતું. બરાબર છે. એટલે આ 1920-25 ની આસપાસની આ એક વાત છે. અને એ વખતે 3000 રૂપિયા જેટલો પગાર, એટલે આજનો તો 3 થી 4 લાખ રૂપિયા પગાર કહેવાય. અને એ પગાર ને છોડી અને ક્યાં આવ્યા? તો એ સૌરાષ્ટ્રની અંદર પાછા પોતાની ધરતી ઉપર આવે છે. ધૂળની અંદર જે સાહિત્ય ધબો રહી રહેલું હતું, તૈયારી હતી, જૂના દાદા દાદીઓ બધા જીવતા હતા અને એ જો એમની સાથે ચાલી ગયું હોત સાહિત્ય, પણ એમને ગામડે ગામડે ફર્યા અને દરેક દાદા દાદીઓ પાસેથી એ કથાઓ એમણે લીધી, પોતે ઉતારી અને પછી એ સાહિત્ય સર્જન બધાની સામે મૂક્યું. ત્યારે આપણી પાસે આ ગુજરાતી ભાષાનું આટલું સમૃદ્ધ લોક સાહિત્ય આપણી પાસે આવ્યું છે. એક વખતની મારે વાત કરવી છે. ઝવેરચંદ મેઘાણી એક જગ્યાએ ગયેલા. ઢેલીબેનનો એક પ્રસંગ છે. હવે ત્યાં એક ઢીલીબેન કરીને એક વ્યક્તિ હતી. એટલે મેઘાણી ગયા અને ઢેલીબેને ખાટલો પાથર્યો અને ઢેલીબેન નીચે બેઠા. મેઘાણી તરત જ ઊભા થઈ ગયા. એ નહીં, ઢેલીબેન આપનાર વ્યક્તિ ઉપર બેસે, હું તો લેનાર છું. જો આવડો મોટો સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણી કે જેને ગાંધીજીએ રાષ્ટ્રીય શાયર કહ્યો, એ વ્યક્તિની નમ્રતા તમે જુઓ. અને એમણે એ લખતા જાય ને એ પેલા બોલતા જાય, ગાતા જાય અને ઝીલતા જાય. આવી એક ઘટના. તો આવી રીતે અને એ નોકરી છોડી અને અહીંયા આવી અને આવી રીતે સાહિત્ય સર્જન કરે. એક યુનિવર્સિટી કામ ન કરી શકે એવું એકલો માણસ આપણને લોક સાહિત્ય આપી જાય. આ આપણી માતૃભાષામાં બનેલી ઘટનાઓ છે મિત્રો.
હવે બીજું કે તમે બધા તો શહેરની અંદર રહો છો. આપણા માતૃભાષાની એક જુદી એક મીઠાશની મારે તમને વાત કરવી છે. અત્યાર સુધી આપણી પાસે શું આવ્યું છે એની હું વાત કરી રહ્યો છું. ત્યારે કે ભાઈ તમે બધા શહેરની અંદર રહો છો એટલે શહેરની માન્ય ભાષા જે અત્યારે આપણે વાતચીત કરી રહ્યા છે જે ભાષાની અંદર એ ભાષા તમે બધા બોલતા હશો. પણ કેટલાક વિદ્યાર્થીઓ એવા પણ આવતા હશે જે ગામડામાંથી આવતા હશે અને ગામડાની જાનપદી બોલી એ બોલતા હશે. આપણે ઘણી રીતે કહીએ કે જાનપદી બોલે એટલે એ ગમાર અથવા તો ગામડીઓ આવા શબ્દો આપણે વાપરીએ છીએ. પણ તમને એક વાત કહું કે ઘણા વિવેચકો સુધી એમ કહેવામાં આવ્યું છે કે આ તો બોલી એ તો ભાષાનું ભ્રષ્ટ સ્વરૂપ છે. ભ્રષ્ટ સ્વરૂપ નથી, એક આગવી મીઠાશ ધરાવતું એક સ્વરૂપ છે અને બોલીને ક્યારેય તરછોડાય નહીં. કારણ કે બોલી એ ભાષા જ છે. બોલી એ ભાષા જ છે અને આપણી ગુજરાતી ભાષા લિપિની અંદર એ બોલી લખાઈ છે. 1945ની આસપાસ ગુજરાતી સાહિત્ય પરિષદનું 12મું અધિવેશન હતું અને 12મા અધિવેશનના પ્રમુખ એ વખતે ગાંધીજી હતા. આજે વાત હમણાં ચૂંટણી થઈ સાહિત્ય પરિષદની, પ્રકાશનો શાહ આપણા નવા પ્રમુખ સાહિત્ય પરિષદના નિમાયા છે. એ વખતે ગાંધીજી હતા અને એમણે એ પ્રમુખ પદેથી એવું કહ્યું કે તમે કોના માટે સાહિત્ય સર્જન કરી રહ્યા છો? કસ્તુરભાઈ એન્ડ કંપની માટે? તમે આ બધા જે મોટા મોટા પૈસાદાર વ્યક્તિઓ એ વ્યક્તિઓ માટે તમે સાહિત્ય સર્જન કરો છો? એ લોકો પાસે તો પૈસા છે, એ તો જાતે લેખક રોકી અને સાહિત્ય સર્જન કરાવી શકે છે. મારે મન તો પેલા કોશિયાને સમજી શકાય ને, એ સાહિત્ય પેલો કોશિયો સમજી શકે. કોશિયો એ પાછો એક શબ્દ પાછો આપણા બધા માટે નવો છે, પણ પેલો કોશ જે પેલા ગામડાની અંદર કોશ દ્વારા પાણી ખેંચવામાં આવતું અને એ જે ખેંચતા તો બળદો આવે પણ એ જે ખેંચવા શક્તિશાળી એ અભણ હોય, એને કઈ હવે એને તો દેશી ભાષા જ આવડતી હોય ને. આ એક કોશિયાને સમજી શકાય એવી ભાષામાં જો તમે સાહિત્ય સર્જન કરો તો એ મારે મન તો સાહિત્ય છે. છેવાડાના માણસ સુધી સાહિત્ય પહોંચવું તો જોઈએ ને. અને પછી આપણે ત્યાં માનવીની ભવાઈ લખાય, પછી આપણે ત્યાં મળેલા જીવ લખાય, પછી આપણે ત્યાં લીલુડી ધરતી આવે. અને ઝવેરચંદ મેઘાણી એમ કે આ સાહિત્ય એટલે ધરતીનું ધાવણ એમ કહી અને પછી એ સ્વીકારે. વિચાર કરો, આ આપણી હવે બોલી વિશે જયારે વાત નીકળી છે ત્યારે મને એમ થાય છે કે એક બોલીની અંદર કવિતા, મેં આજે લાંબી કવિતા થોડાક હું બતાવીશ, પણ એ કવિતા વાંચવાનું મને મન થાય છે. મધુસૂદન પટેલની કવિતા છે જેનું શીર્ષક છે ગોંડો. બહુ અદ્ભુત. જ્યારે પણ એ રજૂ કરે ત્યારે લોકોમાં ખરેખર જે સામે ભાવકો છે એમનામાં એક હર્ષનાદ આવે છે. હું તમારી સામે પ્રયત્ન કરું છું એ લઢણ સાથે પઠન કરવામાં. જુઓ બોલીની મીઠાશ શું છે, તમને મજા આવશે. ગોંડો એટલે ગોંડો. અમાર ગામમાં એવું કહેવાય કે શીરાનું શાક ના થાય એમ ગોડાની વાત ના થાય. અમારા ગામમાં એવું કહેવાય કે શીરાનું શાક ના થાય ને ગોડાની વાત ના થાય. રંગ જન્મ વખતે ગૌવર્ણો, ઊંચાઈ 18મા વર્ષે 5.7 અને અત્યારે હારી એવી. જો ફરીથી એક આખી આ જે આપણે જે શબ્દો છે ફરીથી સાંભળો કે રંગ જન્મ વખતે ગૌવર્ણો, ઊંચાઈ 18મા વર્ષે 5.7 અત્યારે હારી એવી, વજન ખરું અમાર ગોમ ને તાલુકા બેમાં. આ ગોંડો હમણાં અમાર ગોમનો સરપંચ થયો બીજી વાર, અને એ પાછો બિનહરીફ. એનું હાચું નામ ડાયાલાલ. પણ અમે 7-8 ભાઈબંધો એના ડોલર દાસ કહેતા. પણ તે દાડે થોડી વાર માટે મને એમ થઈ ગયું કે ગોમ અને ગોડો કેસ એમાં કોઈ ખોટું નહીં. તે દાડાનું તૂટીને 3 થઈ ગયો પણ ગોડો ઉભો ના થયો તે ના જ થયો. હવે થયું તું એવું કે હવારમાં ગોડાનું ઘર હલજ્યું, અડધું ગોમ ભેગું થઈ ગયું, દોડા દોડ થઈ જઈ. ઉપરના માળેથી ધુમાડાના ગોટે ગોટા નીકળતા હતા.
પણ ગોડો ઘરમાંથી બહાર ના નીકળ્યો. પણ ગોડો મારો લંગોટિયો ભાઈબંધ તે મને થઈ ચિંત્યા. તે હું હિંમત કરીને ઘૂસ્યો ઘરમાં. એને હોધ્યો, કેટલી બૂમો પાડી, પણ ગોડો ઘરમાં હતો જ નહીં. એ તો બેઠો તો ગોમના બસ સ્ટેન્ડે ચાની કીટલીએ. તે મી દોટ મેલી. કીટલીએ જઈને કીધું કે ગોંડા તારું ઘર હળગસ. તો મને કે હાળા ડફોળ, તને શરમ ના આવી? મારું ઘર હળગવાના સમાચાર આલવા તું આટલા વર્ષો પછી આવ્યો? મેં કીધું ગોંડા જેવી વાતો ના કર, ઊભો થા. તો મને કે એક શેર હોભળ, મારા તો મોતિયા મરી ગયેલા. તોય મેં કીધું બોલ. એ મને કે એવું નહીં, ઈર્ષાદ કે હવે અમારે જીજે ટૂમો ઈર્ષાદ ફિરશાદ હું કંકોળો. હવે આ જે આખી બોલીની અંદર મેં તમને વાત કરી કવિતાની, આ છેલ્લે તમને ખબર પડી હશે કે આ મહેસાણાની એક જાનપદી બોલીની અંદર આ કવિતા હતી. તમે વિચાર કરો, આવી તો કંઈક કવિતાઓ આપણે ત્યાં છે. સાહિત્ય સર્જન આપણે ત્યાં થાય છે. આપણે આ જે મેં વાત કરી એ પ્યોર બોલીની વાત હતી આખી, જે આપણે પટણી બોલી કહીએ છીએ, એ ઉત્તર ગુજરાતની એ બોલીમાં આ આપણે ત્યાં 4 બોલીઓ છે. તમે એક જ વાક્ય જુદી જુદી બોલીની અંદર જુદી જુદી રીતે તમે બોલી શકો કે ક્યાં જાઓ છો, તો કાઠિયાવાડની અંદર કે ક્યાં હાલ્યા, ઉત્તર ગુજરાતમાં ચો જાઓ છો, અને કચ્છી ભાષાની અંદર કે કેડા વિનેતા. આવા એક આ રીતની આપણી આની ભિન્નતા અને એની પાછો એનો આગો વૈભવ, એની મીઠાશ એ તમને કદાચ કોઈ ફ્રેન્ચ કે એની અંદર કદાચ તમને જોવા મળે પણ ખરી અને ન પણ મળે આવી મીઠાશ. કારણ કે આપણે ત્યાં તો એવા શબ્દો છે, એવા જે લુપ્ત થવાના આરે છે, કારણ કે એનું ચલણ ઘટી ગયું છે. બાકી એક વસ્તુ છે કે મુંબઈની અંદર જ્યારે એક કવિતા ચલાવવાની હોય, મુંબઈ આપણી ગુજરાતી વિષય ચાલે છે, આપણી યુનિવર્સિટીની અંદર ગુજરાતી વિષય ચાલે છે મુંબઈમાં, અને એ વખતે અધ્યાપક ચલાવતો હોય કે મારા ખેતરના શેઢેથી ઉડી ગઈ સારસીમાં ઢોચકીમાં છાસ પાછી રેડી દે, તો 2 ખેતર દોરીને શેઢો બતાવવો પડે કે આને શેઢો કહેવાય. આપણી એ હાલત હવે આવી ગઈ છે હવે, કારણ કે મુંબઈમાં શેઢો ક્યાંથી શોધવા જવું, એ એક વાત છે. એટલે આ મીઠાશ, આનો અનુવાદ હવે તમે કઈ ભાષામાં કેવી રીતે કરી શકો? આપણી ભાષાની મીઠાશ આ છે. તો આવી વાત આપણે ત્યાં એક સંઘર્ષની એક વાત મારે રહી ગયેલી. ચંદ્રકાંત બક્ષી સાહેબ, એમણે એક વાર્તા લખેલી 1972માં, કુત્તી નામની, અને એના ઉપર ગુજરાત સરકારે અશ્લીલ હોવાનો કેસ કરેલો. છેલ્લે ચંદ્રકાંત બક્ષી જીતી ગયેલા એ કેસ, પણ એમને વાર્તાને પાછી નહોતી ખેંચી. તમે વિચાર કરો, ગુજરાતી વ્યક્તિ જેલની હવા ખાઈ આવેલો, પણ કે હું નહીં, એ વાત જ નહીં. મારી ભાષામાં મારું જે સર્જન છે એની એક આગવી અસ્મિતા છે. તો આપણી ભાષા પાસે આવા શ્રેષ્ઠ ઉદાહરણો છે. તો આપણે ત્યાં આખો મોટો એક ફાંટો છે લોક સાહિત્યનો. લોક સાહિત્ય આપણે ત્યાં વર્ષોથી લોક બોલીની અંદર આપણે ત્યાં, કારણ કે લોકોનો કંઠ છે, લોકોની ઉર્મી છે, અને એની અંદર આવે. આપણે જાણીતું ગીત કે મહેંદી તો વાવી માળવે નેનો રંગ ગયો ગુજરાત રે. તમે વિચાર કરો, તમને એમ પેલા તો થાય કે આ માળવા અને ગુજરાત ને પછી મહેંદી વાવવા માળવામાં આવે ને પાછો એનો રંગ ગુજરાત જાય, ક્યાં મેળ ખાય છે? આપણને ખબર પડે એ બરોબર તમે એનું અધ્યયન કરો તો કે એ સમય હતો કે જ્યારે ગુજરાતનું શાસન છેક માળવા સુધી હતું, અને ત્યાંનો આપણી ત્યાંની દીકરીઓ અહીંયા સુધી પરણાવવામાં આવતી, આપણી દીકરીઓ ત્યાં સુધી પરણાવવામાં, આ એક વ્યવહાર ચાલતો હતો આપણો કે મહેંદી તો વાવી માળવે. હવે મહેંદી એટલે એ પોતે એક પ્રેમિકા પોતે, અને એનો રંગ એટલે એનો પતિ. એ ગુજરાત કમાવા માટે જાય. ગુજરાત આપણે ત્યાં ખંભાત ને બધા સેન્ટર હતા, બધા એ કેન્દ્રો હતા
કે જ્યાંથી લોકો કમાણી કરવા માટે એક જબરદસ્ત વ્યવસાયના આપણા વેપારના કેન્દ્રો હતા અને લોકો ત્યાં જતા હતા. એનો રંગ ગયો ગુજરાત રે. તો આપણા લોક સાહિત્યમાંથી આપણને કેટલું બધું મળી રહેશે. આજે તમે સંશોધન કરો તો આપણા જ્યારે તમે ગુજરાત વિશે સંશોધન કરતા હો ને, ગુજરાત વિશે સંશોધન, તો તમારે લોક સાહિત્ય પાસે જવું જ પડે, તો જ તમે એનું સાચું સંશોધન કરી શકો. તો આપણને ખબર પડે કે લોકો એ કેવી રીતે જીવતા હતા, આપણું ભૌગોલિક પરિસ્થિતિ શું હતી. તો એ આપણી ભાષામાંથી આ રીતે મળે છે. કોઈ પણ પ્રદેશ કે પ્રાંતનું સંશોધન કરવું હોય તો એની ભાષા સુધી તો તમારે જવું જ પડે, એના સાહિત્ય સુધી તમારે જવું જ પડે. અને એ રીતે આપણી માતૃભાષા એક આગવું મહત્વ ધરાવે છે. હવે આજની તારીખમાં જોઈએ, મેં આખી ગુજરાતી ભાષાની અસ્મિતા વિશેની ચર્ચા કરી કે ગુજરાતી ભાષા કેવી જાહો જલાલી આપણી ધરાવે છે. આમ તો એની વાત ઘણી બધી લાંબી, પણ મારે મેઇન મુદ્દા મારે લેવાતા. પણ આજની તારીખમાં જોવા જઈએ તો સુગમ સંગીત, જે તમે જુઓ તો સુગમ સંગીતની અંદર કેટલો બધો વિકાસ થયો છે. આપણે ત્યાં મેં અગાઉ પણ અનેક વખત હું વાત કરી ચૂક્યો છું કે અવિનાશ વ્યાસ, સાહેબ બીજી ભાષાની અંદર એક તો અવિનાશ વ્યાસ બતાવો, નહીં મળે. 12,000 જેટલા ગીતો રચ્યા અને 12,000 જેટલા ગીતો કમ્પોઝ કર્યા. તમે વિચાર કરો, 12,000 ગીતો લખી અને એને કમ્પોઝ કરવાનું, બંદીશ આપવાની, અને એ ગીતો પછી ગવાય. કેટલું અઘરું કામ છે. અને એ પણ પાછા તમામ લોકપ્રિય થાય, એ બધા ગીતો લોકપ્રિય થાય. આ તો આમ સાચી ભાષામાં તો આ એક જાત આ કવિ હતો અવિનાશ વ્યાસ. પણ આ મારે કહેવું જ જોઈએ, મારે કહેવું જ જોઈએ કે ગુજરાતીના અધ્યાપક તરીકે કે આપણે એને માત્ર એક ફિલ્મી ગીતો અથવા તો સુગમ સંગીત પૂરતો જ એને સીમિત રાખ્યો, કવિતા સુધી આપણે ન લઈ જઈ શક્યા. એ કદાચ આપણી એક ખામી છે. બાકી આટલો મોટો ગજાદાર ગીતકાર, એને આપણે કવિ તરીકે ગણી ન શકીએ? ગણવો જોઈએ. 12,000 જેટલા એની કવિતાઓની અંદર, ગીતોની અંદર કવિતા સ્પષ્ટ દેખાય છે. વેણીભાઈ પુરોહિત એક બીજા સુગમ સંગીત, આમ તો વેણીભાઈ પુરોહિત તો આમ એસ્ટાબ્લિશ થયેલા કવિ, પણ એમની કવિતા બહુ જાણીતું ગીત એમનું કે તારી આંખોનો અફીણી, તારા બોલનો બંધાણી, તારા રૂપની પૂનમનો પાગલ એકલો. હવે આ ગીત આપણે બધા સાંભળ્યું છે, કારણ કે આપણે ગુજરાતીની અંદર એક આગવું નજરાણું છે. આ ગીત બધા જ ગાયકોએ આ ગીતને ગાયું છે. આ ગીત 70 વર્ષ જેટલું જૂનું છે. 70 વર્ષ જેટલું જૂનું ગીત, અને આજનો યુવાન અને આજની યુવતી આ ગીતને પૂરેપૂરા પ્રેમથી સાંભળે. તમે વિચાર તો કરો, એટલું જ લોકપ્રિય જેટલું એ વખતે હતું. અને હા, મારે એક બીજી આડ વાત અહીંયા એ કરવાની કે એ ગીત ઉપર પ્રતિબંધ આવેલો. શરૂઆતમાં એ ગીત ઉપર પ્રતિબંધ આવેલો. અને કેમ? તો કે આની અંદર અશ્લીલતા છે. આની અંદર અશ્લીલતા છે. એટલે આજની તારીખમાં જોવા જઈએ, જે કઈ ટીવી ઉપર ને બધું આવે છે, અને આ સામે તો આ બાળ ગીત લાગે આપણને. એટલે એ પછી પ્રતિબંધ હટાવી દીધો કે આને પ્રેમનું કાવ્ય છે. બરાબર છે. તો એક સમયે આવું પણ હતું આપણે ત્યાં. હવે તમે જુઓ, આજે ગુજરાતી ભાષાની કિંમત અમુક રીતે કેટલી બધી આગળ વધી. દાખલા તરીકે નરસિંહ મહેતાનું ભજન વૈષ્ણવજન તો તેને રે કહીએ, ગાંધીજીને પ્રિય, અને એ ગીત કેટલા બધા દેશોએ પોતાની આગવી ભાષાની અંદર એના ગાયકોએ આ ગીતને સ્વીકાર્યું અને આ ગીતને ગાયું. આ પદને ગાયું, વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે વિશ્વવિખ્યાત બની ગયું છે. તો આવી રીતે આપણી ગુજરાતી ભાષા આજે વિકસી રહી છે. તમે જુઓ કે ગુજરાતી રંગભૂમિ, તમે એક વખત મુંબઈમાં જાઓ તો બરોબર જોજો કે મુંબઈની અંદર મરાઠી રંગભૂમિ જેટલી નથી જામી એટલી ગુજરાતી રંગભૂમિ ચાલે છે. ગુજરાતી નાટકો ચાલે છે. તમે રંગભૂમિનું એક સરસ મજાનું ગીત હું તમને કહું અહીંયા, કે અમે મુંબઈના રહેવાસી. અમે આ રંગભૂમિનું ગીત છે કે અમે, અને એને પછી એ ફિલ્મમાં કે ક્યાંક આવ્યું હશે, પણ રંગભૂમિનું આ મૂળ ગીત કે અમે મુંબઈના રહેવાસી.
ચન્ની રોડ પર ચંપા નિવાસમાં રૂમ નંબર 89, અમે મુંબઈના રહેવાસી. રામા આજે રવિવાર છે, નાટક જોવા જાશું. રાંધી રાખજે પૂરી બટાટા, મોડા આવી ખાશું. કાલના ભજીયા તળજે વાસી, અમે મુંબઈના રહેવાસી. તમે જુઓ, આ મુંબઈ ની અંદર આપણો ગુજરાતી વસે છે અને એ જીવન જીવી રહ્યો છે. નાટક જોવા, રવિવાર છે, નાટક જોવા. આ આપણા ગુજરાતીઓની જીવન રીતિ આપણા ગુજરાતી ગીતોમાં જોવા મળે છે. આપણો ગુજરાતી ક્યાં પહોંચ્યો છે? મુંબઈમાં પહોંચે છે. અને આની અંદર આ વસ્તુ આપણને જોવા મળે. તો આ એ વાત છે. આજની તારીખમાં જોઈએ તો તમે બધા જ છેલ્લો દિવસ થઈ જશે, આ બધી અર્બન ફિલ્મો તમે બધા જોઈ હશે મન ભરીને, બરાબર છે? તો આજની તારીખમાં ગુજરાતી ફિલ્મો, એક સમય હતો જ્યારે અરવિંદ રાઠોડે પોતાના ઇન્ટરવ્યુમાં એક વખતે કહ્યું હતું કે જ્યારે ગુજરાતી ફિલ્મો આવતી, એક સમય હતો ત્યારે હિન્દી ફિલ્મોના બોર્ડ ઉતરી જતા અને ગુજરાતી ફિલ્મને પ્રાયોરિટી આપવામાં આવતી. કારણ કે એ આપણી એ વખતે એ ફિલ્મો ચાલતી અને લોકો એને જોવાનું વધારે પસંદ કરતા હતા. હવે વચ્ચે એક સમયગાળો એવો ક્યાંક આવ્યો કે જેમાં ગુજરાતી ફિલ્મો ઓછી જોવાઈ, લોકો બોલિવૂડ તરફ વધારે વળ્યા. પણ ફરીથી એક ક્વોલિટી, એક સમયની સાથે ચાલનારી ફિલ્મો, ફરીથી આપણે ત્યાં અર્બન ફિલ્મો આવી અને એની સાથે આપણે જોડાયા. મને તમે બધા યુવાન યુવતીઓ છે એટલે મને વાત કરવાનું મન થશે કે હમણાં ફિલ્મ આવી લવની ભવાઈ, મલ્હાર ઠાકર જેની અંદર એક હીરો હતો. તમે એની અંદર ગીત છે જેનું જે ટાઇટલ સોંગ છે, જો કલાકારો, આપણા ગીતકારો અને આપણા ગાયકો કેવી રીતે એ ટોનને લઈને આવે છે. લવની ભવાઈ શબ્દ આવે તો એને સાર્થક પણ કરવો રહ્યો. આ કલાને એક વખત તમારે ખાસ જોવા જેવી છે કે હો તા થૈયા થૈયા તા થૈયા થઈ. તો એ બાબતને અહીંયા લઈને આવે છે એ લોકો. ક્યાંય એનાથી ડાક બીજો આજની તારીખમાં એ લય આધુનિક પેઢીની સામે લઈ આવવાની તાકાત આપણી ગુજરાતી તારીખમાં, તો એ ગુજરાતી ભાષા છે. આજે તમે જુઓ છાપા, તમે કોઈ પણ તમારે ત્યાં દિવ્ય ભાસ્કર આવે, સંદેશ આવે, ગુજરાત સમાચાર આવે કે કોઈ પણ છાપું આ રીતે ગુજરાતી આવતું હોય, તમે ખોલો, આજની તારીખમાં ટોટલી છાપું ગુજરાતી છે, છાપું ટોટલી ગુજરાતી છે, પણ એની અંદર ગુજરાતી પણ ક્યાં દેખાય છે? તો કોઈ પણ ચિત્ર હોય, એક સરસ મજાનો ફોટો ખેંચ્યો હોય, એની નીચે પછી સાહિત્યિક એક પંક્તિ લખેલી હોય. તો આજની તારીખમાં ગુજરાતી ભાષા આ રીતે જીવે છે. તમે છાપાની અંદર તમે જુઓ, કોઈ પણ છાપું હોય તો એનું બુધવાર અને રવિવાર તમે એની પૂર્તિ ખોલો, કેટલા બધા સાહિત્યકારોની કેટલી બધી કોલમ આવે છે અને ગુજરાતીઓ એ વાંચે છે. એટલે ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી ભાષાની કિંમત આજે ઓછી થઈ ગઈ છે એવું તો માનવાને કોઈ કારણ નથી. એવું માનવાને એ હજી સુધી એ નોબત આપણે ત્યાં આવી નથી એવું હું કહી શકું છું આજે. કારણ કે તમે આધુનિક બાબત આપણે જોઈએ, મોબાઈલ, ચલો તમે મોબાઈલની અંદર પ્લે સ્ટોર ખોલો, મોબાઈલની અંદર પ્લે સ્ટોર ખોલો એટલે તરત જ એની એપ્લિકેશન્સ જુઓ, કેટલી બધી ગુજરાતી એપ્લિકેશન્સ છે. તમે ઝવેરચંદ મેઘાણીની એપ્લિકેશન તમને જોવા મળે, એની અંદર જલસો એપ્લિકેશન જોવા મળે, તમને એની અંદર પ્રતિલિપિ જોવા મળે, તમે એની અંદર ઘણા બધા આવી એપ્લિકેશન છે જે તમને ગુજરાતી સાહિત્ય પૂરું પાડે છે, ગુજરાતીપણું પૂરું પાડે છે, બરાબર છે? તો આજની તારીખમાં એ પણ મહત્વ છે. કેટલા બ્લોગ્સ કોમ્પ્યુટરની અંદર આપણને જોવા મળે છે. બીજું કે ગુજરાતી વાર્તાઓ, આમ તો હવે તો આપણે નવલકથાઓ તો રેર કેસમાં વંચાઈ, આપણી પાસે એવું કઈ ટાઈમ જ નથી રહ્યો જાણે કે, પણ વાર્તાઓ લોકો વાંચે છે. આજે વાર્તાઓ તમે યુટ્યુબ ઉપર ખોલજો તો વાર્તાઓના વાંચીકમ થાય છે, નાટકોના વાંચીકમ થાય છે, અને આ વાંચીકમ ફિલ્મના કલાકારો એના માટે પડાપડી કરે છે. ત્યારે આપણને એમ થાય ગુજરાતી ભાષા હજી એનું નૂર એને ખોયું નથી. આજે મુશાયરાઓ કેટલા બધા થાય છે, તમે જુઓ તો તમને ખબર કેટલા બધા સાહિત્યકારો એક સાથે મંચ ઉપર હોય છે. ત્યારે આપણને એમ થાય કે ગુજરાતી ભાષા હજી આપણી વચ્ચે એવી ને એવી જીવંત છે. એનાથી આગળ તમે રોજ રેડિયો સાંભળતા હશો, રેડિયો ચોકી,
બધા આવતા હોય છે આરજે, તો એમાં બહુ જાણીતું નામ આરજે ધ્વનિત, રાઈટ? તમે બધા રેડિયોની અંદર હિન્દી પણ સાંભળતા હશો, પણ એ હિન્દી સાંભળવા કરતા આપણને પેલો આરજે ધ્વનિત વધારે ગમે છે. કારણ કે એની જોડે ગુજરાતી ભાષાની પકડ છે, અને એવી પકડ છે કે વ્યક્તિને એ પકડી રાખે છે, વ્યક્તિને એ વ્યક્તિ એને સાંભળ્યા જ કરે. કારણ એની પાસે એને માતૃભાષાને પચાવી છે, ઓન ધ સ્પોટ બોલવાની એની જોડે એ શક્તિ છે, અને એ જે કૌશલ્ય છે ને એ માતૃભાષામાં ખીલવી શકાય. આખા ભારતની અંદર ફર્સ્ટ નંબર શું આવે છે આરજે તરીકે, એ આપણી ભાષાના કારણે. અને ક્યાંય એ પોતે ગુજરાતી ભાષાની આજે એ વાત કરે છે. ઓકે, તો એક બીજી વાત, ગુજરાતી ભાષા એટલે કે માતૃભાષા શિક્ષણના માધ્યમ તરીકે, આ એક થોડો પ્રોબ્લેમ આપણે ત્યાં હવે આવ્યો છે. મમ્મી તો એમ જ કહેતી હોય કે મારો છોકરો કે છોકરી ગુજરાતી શીખીને શું કરશે, ગુજરાતીમાં ભણીને શું કરશે. એટલે ગુજરાતીઓએ શું નથી કર્યું, તમે એક વખત જુઓ ગુજરાતીઓએ શું નથી કર્યું યાર. અત્યાર સુધી ગુજરાતી માધ્યમમાં જ લોકો ભણ્યા છે, સારા કલેક્ટરો પાક્યા છે. છેવટે આપણે એ આખી તમે જુઓ નવી શિક્ષણ નીતિ, જો બરોબર કોઈ વાંચ્યું તો ખબર હશે શિક્ષણ નીતિ વિશે, કે પહેલું આપણું પ્રાઇમરી 1 થી 5 ધોરણ તો ગુજરાતીમાં માતૃભાષામાં જ થશે. આવું પણ સરકારે કહી દીધું, શિક્ષણ નીતિમાં કહેવાયું કે હવે તો માતૃભાષાની અંદર જ પેલું આ 1 થી 5 ધોરણ તમે ભણાવો, પહેલા 5 વર્ષ. તો હવે લાગે છે કે નહીં, એ માતૃભાષાનું મહત્વ હવે આપણને સમજાય છે. ગુજરાતીમાં વચ્ચે એક વાત આવેલી, આપણે બધાએ, હું એ ગુજરાતીનો અધ્યાપક છું, RM પટેલ સાહેબ પ્રોફેસર છે. ગુજરાતીમાં 2 લાખ વિદ્યાર્થીઓ નાપાસ થાય, એટલે આનાથી મોટી દયનીય સ્થિતિ કઈ હોય? આજની વાત કરી રહ્યો છું હું, ગુજરાતી ભાષાની આજ શું છે. એક બાજુ આપણે એમ કહીએ છીએ, મેં તમને બતાવ્યું કે ગુજરાતી ભાષા આજે આ રીતે પ્રસાર છે, પણ શિક્ષણમાં શું? 2 લાખ વિદ્યાર્થીઓ નપાસ, ચોંકી જવાય એવી ઘટના છે. તમે 2 લાખ વિદ્યાર્થીઓ નપાસ થાય એટલે તમે ગુજરાતીમાં નપાસ થાવ, ઇટ મીન્સ કે તમે પેલા વિજ્ઞાનમાં કેવી રીતે પાસ થઈ શકો, તમે ગણિતમાં કેવી રીતે પાસ થઈ શકો, તમે સમાજ વિદ્યામાં કેવી રીતે પાસ થઈ શકો? કારણ કે ગુજરાતી તો માધ્યમ છે એનું. તો તમે ગુજરાતીમાં નપાસ થાવ તો પેલામાં તો ઓલરેડી ફેલ થવા જ જોઈએ ને. આપણો ત્યાં આ એવી સમસ્યા છે જેને સોલ્વ કરવી આપણા હાથમાં છે. ખાસ ધ્યાન રાખજો, હું કે RM પટેલ સાહેબ અધ્યાપક છીએ, એટલે તમારે પણ શિક્ષક બનવાનું છે. BEd કરવા તમે આવેલા છો, શિક્ષક કે અધ્યાપક બનવાનું છે. જવાબદારી આપણી બને છે. ભવિષ્ય શું છે હવે ગુજરાતી ભાષાનું? મારે એ થોડીક માર્મિક વાત કરવી છે કે હવે આપણે શું કરીશું તો જ આપણે ગુજરાતી ભાષાને ન્યાય આપી શકીશું. કારણ કે એક વસ્તુ છે કે આજની તારીખમાં બધી જગ્યાએ લોકો, સરકાર પ્રયત્ન કરે છે માતૃભાષાને બચાવવાના. આપણે ગાંધીનગરની અંદર તો એક ગુજરાત લેવલની એક આખી મોટું એક અભિયાન શરૂ થયું છે, માતૃભાષા પ્રતિષ્ઠાન. બરાબર છે, આખું માતૃભાષા પ્રતિષ્ઠાન, આવું એક સંસ્થા ઉભી થઈ. દર શનિવારે એ લોકો મળે છે અને ગુજરાતીની અંદર લોકો વાતચીત, પેલા ગુજરાતીના જુદા જુદા સિદ્ધાંતો વિશે ચર્ચા કરે છે, માતૃભાષા વિશે ચર્ચા કરે છે. બરાબર છે. આજે આપણે એનું કારણ એટલું જ છે કે ગુજરાતીમાં બધું ચાલે, એના સિદ્ધાંતો નેવે મૂક્યા છે આપણે. આ એક વાસ્તવિક પરિસ્થિતિ છે. બધું આપણે મૂકી દીધું છે યાર. ગુજરાતીની જોડણી સાચી નહીં હોય તો ચાલે, ઇંગ્લિશનો સ્પેલિંગ ખોટો હશે તો ના, એ નહીં ચાલે, એ ખોટું કહેવાય. તો ગુજરાતીનું જોડણી કેવી રીતે તમે ચલાવી લો છો? એક વખતની વાત હું તમને વાત કરું કે એક વખતે એક અધિકારી એક સ્કૂલની અંદર ગયા અને એક વર્ગમાં ગયા. વર્ગની અંદર વિજ્ઞાનનો તાસ ચાલતો હતો. હવે ત્યાં શીર્ષક લખેલું હતું ઉપર, એ જે પાઠ ચાલતો હતો એનું, અને એમાં જોડણીની ભૂલ હતી.
એટલે પેલા શિક્ષકને કહ્યું કે અધિકારીએ કે આ તો જોડણી ખોટી છે તમારે. એટલે પેલા શિક્ષકે કહ્યું સાહેબ હું તો ગણિત વિજ્ઞાનનો છું. ધ્યાન રાખો જો કેવી રીતે અહીંયા વાતનો વળાંક આવે છે. એટલે પેલા અધિકારીએ કહ્યું કે તમે ગણિત વિજ્ઞાનના શિક્ષક એટલે તમને ગુજરાતીની જોડણી જોડે ચેડા કરવાનો અધિકાર તમને કોણે આપ્યો? ગુજરાતી જોડણીના નિયમો સાથે ચેડા કરવાનો અધિકાર તમને કોણે આપ્યો? ચેડા કરવાનો બોલો ચલો. તમે શિક્ષક ગણિત વિજ્ઞાનના એટલે આપણે હું અહીંયા કોઈ ગણિત વિજ્ઞાનના શિક્ષક એના વિશે વાત નથી કરતો, પણ આપણી સૌની સહિયારી આ માતૃભાષા છે. એને સિરિયસલી લેવાની જરૂર છે, એને ગંભીરતાથી લેવાની જરૂર છે. રવિન્દ્રનાથ ટાગોર એક વખત ટાગોર એક જગ્યાએ એક એમનું પોતાનું વક્તવ્ય હતું અને ટાગોરને ત્યાં કહ્યું કે ભાઈ તમારે અહીંયા વક્તવ્ય આપવાનું છે, હોલ છે અને બહાર લખેલું પણ હતું. હવે તમે જુઓ રવિન્દ્રનાથ ટાગોર, હવે રવિન્દ્રની અંદર દીર્ઘઈ આવે છે. હવે ત્યાં રસોઈ કરી હતી. રવિન્દ્રનાથે તરત પોતાની ગાડી બળાવી લીધી કે વાળી લો કે આ જ હોલ એ બધી વાત છોડી દો કે અહીંયા મારા નામની જોડણી ખોટી લઈ, આ કોઈ બીજા રવિન્દ્રની વાત છે, મારી વાત નથી. અને આ રીતે સમાચાર પહોંચાડવા પડ્યા હતા ત્યાં. રવિન્દ્રનાથ ટાગોરનો પ્રશ્ન આ બનેલી ઘટના છે. એવી બીજી એક આપણા એક સાહિત્યકાર હતા, મને એ સાહિત્યકારનું નામ યાદ નથી, પણ એક ગંજની અંદર એ ઘઉં લેવા ગયા. હવે પેલા એ ઘઉં પેલા એને કીધું કશો વાંધો નહીં, એક વ્યક્તિ આવશે અને તમારા ઘરે ગાડીમાંથી ઘઉં ઉતારી જશે. એટલે સાહિત્યકારે કીધું ઓકે, અને કે બિલ પણ આપશે. એટલે પેલો તો ઉતાર્યો અને બિલ આપ્યું અને એની અંદર ઘઉંની જોડણી ખોટી લખેલી. એટલે તરત સાહિત્યકારે કે આ નામની કોઈ વસ્તુ મને મળી નથી. પેલા તો પેલો તો અભણ, એને તો લખેલું લઈને જતો રહ્યો અને કાગળ આપ્યું શેઠના હાથમાં. શેઠે હાથમાં લીધું એટલે કે ઘઉં નથી પહોંચાડ્યા? તો કે પહોંચાડીને આવ્યો છું ને. તો કે આમાં તો લખ્યું છે કે નથી. તરત જ પેલા તો શેઠ ક્યાં ગયા અને ઘરે જઈને જોયું તો ઘઉં ચડાતા હતા. એટલે કે શું યાર કેમ આવું બોલો છો? આ ઘઉં ચડાય છે ને તમે કહો છો ઘઉં નથી આપ્યા. તમે જોડણી ખોટી લખી છે. આ એક સત્ય ઘટના છે, આ વાસ્તવિકતા છે. પણ આવું થયું કારણ અહીંયા એક ટૂચકા જેવું આપણને, પણ આ જરૂરી છે. આપણે જો અંગ્રેજીમાં ચલાવતા ના હોઈએ, આપણી પારકી ભાષામાં ચલાવતા ના હોઈએ, તો આપણી માતૃભાષામાં કેવી રીતે તમે ચલાવી લો છો? ભવિષ્યમાં આ ગુજરાતી ભાષાનું શું થશે? કોઈએ વિચાર્યું? ક્યારેય વિચાર્યું છે આપણી ગુજરાતી ભાષા ભવિષ્યમાં કેવી હશે? અંગ્રેજીના પ્રભાવવાળી હશે? એ તો પ્રભાવ પડી તો ચૂક્યો જ છે, કારણ કે આપણી ભાષાની અંદર કેટલા બધા શબ્દો અંગ્રેજીના, ફ્રેન્ચના, ઉર્દુના ઘણા બધા એડ તો થયા જ છે એની અંદર, અને એ પણ ભાષા પરિવર્તનશીલતા બતાવે છે. કારણ કે આપણી ભાષાના શબ્દો પણ ઓક્સફર્ડ ડિક્શનરીની અંદર અત્યારે ઉમેરાઈ રહ્યા છે. એટલે કોઈ પણ ભાષા એ રીતે ફ્લેક્સિબલ હોય છે. પણ આ ભાષાના ઘણા બધા શબ્દો ભૂસાઈ જશે ખરા? આપણે આપણું મૂળપણું ખોઈ બેસીશું ખરા કે નહીં? એક આવો પ્રશ્ન છે. આપણી ભાષા ટેકનિકલ શબ્દોના પ્રભાવથી ખતબત છે. મોબાઈલ કે એના ઘણા બધા શબ્દો આપણે ત્યાં આવે છે, એનું ગુજરાતી આપણે શોધીશું કે નહીં શોધીએ? કારણ કે દરેક ભાષાને અધિકાર હોય છે કોઈ પણ વસ્તુને નામ આપવાનું. એટલે આ બધી જવાબદારી કોની છે? આપણી છે જવાબદારી. એક અધ્યાપક તરીકે મારી છે, એક શિક્ષક તરીકે કે અધ્યાપક તરીકે તમારી પણ રહેશે. કારણ કે સૌથી વધારે સમુદાય આપણી પાસે આવે છે. જેઓ એ ભણવા બેસે તરત જ આપણી પાસે આવે છે, અને આપણે આપણી ભાષાના સંસ્કાર આપી શકીએ છીએ. આપણે કરવું પડશે. So I wonder.
જ્યારે એક સવાલ આપણા ઉપર પણ ત્યારે એ ઉઠતો હોય છે કે 2 લાખ વિદ્યાર્થીઓ નપાસ થાય ત્યારે આપણે કયા સ્ટેપ લેવા? વિદ્યાર્થીને ગુજરાતી રસ પડે, ગુજરાતીનું મહત્વ સમજાવાય એવું આપણે કંઈ કર્યું છે? આપણે આજના શિક્ષકો પર હું ક્યારે બ્લેમ ન કરી શકું, પણ આપણે બીજું અભ્યાસક્રમ આપણી પાસે આવે એ સિવાય અભ્યાસક્રમ સિવાય વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષામાં માતૃભાષામાં શું આપીએ છીએ? બહુ મોટો પ્રશ્ન છે. તમે કોઈ વિદ્યાર્થી વાંચતો થાય એના માટે આપણે પ્રયત્નો કર્યા છે ખરા? કોઈ શિક્ષકે અંગત રસ લઈને? RM પટેલ સાહેબ અમને ભણાવતા ત્યારે બીએડમાં એક ઉદાહરણ સાહેબે આપ્યું તો મને યાદ આવે છે. 2 છોકરીઓના ઉદાહરણ આપેલા સાહેબે, જે એ સમયે મને એમ કહેલું કે 2 છોકરીઓ અત્યારે પ્રાઇમરીમાં શિક્ષક છે અને 80 થી 82 જેટલી પુસ્તકો એમણે વાંચેલી છે. આ ઉદાહરણ મને હજી યાદ છે સાહેબ. તો આવી બાબતો ક્યાં આપણને જોવા મળે છે? આવા કેટલા RM પટેલ સાહેબ એક છે, આવા હજારો પટેલ સાહેબ આવે ને ત્યારે આપણી માતૃભાષાને આપણે બચાવી શકીશું. વિદ્યાર્થી મિત્રો, આ પણ એક વરવું સત્ય છે. કદી કોઈ તમે તમારા ઘરની અંદર કોઈ બાળક હશે, માતા પિતા એના બર્થડે ઉપર ગિફ્ટ આપે છે, કોઈ સાયકલ લઈ આપે, કોઈક વખત ગન આપે રમકડાની, બરાબર? અરે એને કોઈ દિવસ પુસ્તક આપ્યું છે? એને લાયક પુસ્તક આપો. અરે કિશોર કથાનું પુસ્તક આપો, સાહસ કથાનું પુસ્તક આપો, અરે બાળ જગત આપો. કદી આપ્યું છે આપણે? તો પછી માતૃભાષા ક્યાંથી બચવાની છે? અને કદી બાળકોને વાર્તા કહી છે? કદી વાર્તા કહી છે આપણે આપણા દાદા દાદી પાસેથી? આપણે બધા સાંભળે, આપણી પેઢી તો બધી વ્યવસ્થિત રીતે બાળપણ ગુજારીને આવી છે, બરાબર છે? કદી આપણે આજની તારીખમાં કઈ આપણે વાર્તા કહી કે અરે કોઈની પાસે એવી ભાતું પણ નથી રહ્યું આજની તારીખમાં કે આપણે આપણી માતૃભાષામાં પેલા દીકરાને બેસાડીને આપણે વાર્તા કહીએ, બેસ બેટા આજે વાર્તા કહું તને. એવું તો આજે કોણ કરે છે? એ ગળથુથીમાં જ આપણે ક્યાંક કાચા પડી રહ્યા છીએ. આપણને વારસો કોને કહેવાય? વારસો એને કહેવાય જે આપણને મળે છે તો આપણે બીજા સુધી પહોંચાડીએ છીએ. આજની તારીખમાં તો મમ્મીને એમ જ થાય કે મારો છોકરો પંખો ના બોલે, ફેન જ બોલે. પતી ગયું. પછી ભાષાને ક્યાંથી તમે બચાવી શકવાના છો? મને યાદ છે, હું જ્યારે નાનો હતો ને ત્યારે પિતાજી સાહેબ, RM પટેલ સર, એક્સક્યુઝ સર, સમય થાય તો કહેજો. હો, આ જરા મને સમય થાય તો કહેજો, કારણ કે હું ચાલુ રાખું છું એટલા માટે. એવું ન થાય કે એટલે એવું એમ કે મને કહેજો કે ભાઈ હવે પૂરું કર. એટલે એક વસ્તુ છે કે આપણી પાસે જે વારસો આવ્યો છે એ વારસાને તો આપણે આગળ વધારતા નથી. મને યાદ છે કે હું પાંગત ઉપર બેસતો. પાંગત પાછું તમારા માટે નવો શબ્દ આવશે, ખાટલાની આવે છે. ખાટલો હોય અને એને આગળ જે બાંધેલી હોય દોરી હોય એ પાંગત, અને જ્યાં પગ રાખવાનું હોય ત્યાં હું બેસતો. ને પપ્પા હું નાનો હતો ને પપ્પા એ જમ્યા પછી અમે આ રીતે બેસીએ અને હિતોપદેશની ને પંચતંત્રની ને આ બધી વાર્તાઓ મને કહેતા. આ વારસાને આપણે આગળ લઈ જવાનું છે. એક ઘટના અંકિત ત્રિવેદી, આપણા કવિ અંકિત ત્રિવેદી એના મુશાયરામાં કહેલું કે અમે એક જગ્યાએ મુશાયરો કરવા ગયેલા, શાળાની મુલાકાત લીધી અને શાળામાં એક શિક્ષક કવિતા ભણાવતા હતા. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાષે. તો એમાં એક પંક્તિ આવી કે ગાઢ ઘડિયા પછી નામરૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય. એટલે શિક્ષકે ચોપડી ઊંધી કરી મૂકી કે આ કવિતામાં કવિ એમ કહેવા માંગે છે કે તમે ગમે એટલું કરો ને છેલ્લે બધું એમનું એમ. હવે આ શિક્ષણ ક્યાં જશે? સાચો આસ્વાદ પણ આપણે નથી કરાવી શકતા. ક્યાંક આપણું પન્નું, ક્યાંક આપણું વાંચન ઓછું હશે ને તો આપણો પન્નો ટૂંકો પડશે. કારણ કે
આપણે આજે આંગળીઓની ક્લિકે મોબાઈલની અંદર બધું શોધવા, યુટ્યુબ ઉપર શોધવા માંડી પડીએ છીએ, ઇન્ટરનેટ ઉપર શોધવા માંડી પડીએ છીએ, પણ એવા કેટલાય પુસ્તકો લાઇબ્રેરીમાં પડ્યા છે જે તમે ઇન્ટરનેટની અંદર શોધશો તો કદાચ નહીં મળે યાર. એટલે પુસ્તક જોડે જવું જરૂરી છે, એટલે વાંચન જરૂરી છે. માતૃભાષા ત્યાંથી આપણે સાચવી શકીશું. ભવિષ્ય નહીં તો બહુ જ ધૂંધળું છે. કદી કોઈ શિક્ષક નવી વસ્તુ વિદ્યાર્થીને વાંચી સંભળાવે છે. ચલો આજે હું તમને એક વાર્તા વાંચી સંભળાવું, લાવો આજે એક નવલકથાની આપણે ચર્ચા કરીએ. તો પછી નોલેજ નહીં, એ નોલેજ આપણી પાસે નહીં હોય, માત્ર ડિગ્રીઓ હશે. અને એ આપણા સૌની જવાબદારી છે. નહીં તો આ ભાષાની આટલી મોટી અસ્મિતા આજની તારીખમાં આપણે જેટલી મહેનત નથી કરતા એટલી તો આપણા મીડિયાવાળા મહેનત કરી રહ્યા છે. એટલી બધું આ રેડિયો જોકી મહેનત કરી રહ્યા છે, નાટ્યકારો મહેનત કરી રહ્યા છે, ગીતકારો મહેનત કરી રહ્યા છે, ફિલ્મી જગતવાળા મહેનત કરી રહ્યા છે. સૌથી મોટી જવાબદારી તો આપણા ઉપર છે. એ તો વાતાવરણ પૂરું પાડે છે, એ માત્ર વાતાવરણ પૂરું પાડે છે, ભાતું તો આપણે જ આપવાનું છે. એટલે દરેક વિદ્યાર્થીને મારી એક વિનંતી છે કે આ બધું જ્યારે આપણે ચર્ચા કરતા હોઈએ ત્યારે આપણી માતૃભાષાને આપણે કેટલું પામીએ છીએ, અને એ આપણને જે વારસો મળ્યો છે. તમને એજી ટીચર્સની અંદર તમે બધા ભણી રહ્યા છો, બરાબર છે, અને ઘણા બધા ગુજરાતીના વિદ્યાર્થીઓ હશે. આમાં RM પટેલ સાહેબ જેવા સાહેબ મળ્યા છે તમને, કે જે સતત વાંચે છે અને સતત મનન કરે છે અને તમને બધાને ભણાવે છે, સતત ઉદાહરણો આપે છે, જ્ઞાન આપે છે. તો એનો સદુપયોગ કરો. જે તમને ભણાવવાની બાબતો તમને બતાવે છે. આજની તારીખમાં પણ સાહેબ RM પટેલ સાહેબ એ વખતે કહેતા કે વસ્તુ આટલું હશે ચાલશે, પણ એનો સંદર્ભ આટલો હોવો જોઈએ. આ એમના શબ્દો મને હજી યાદ છે. આજે હું ઓકાહરણ ભણાવતો હોઉં કે વડામણા ભણાવતો હોઉં ત્યારે પન્નાલાલ પટેલના માંડલીના એ બધા સંદર્ભો હું લઈને, સાહેબને ખબર છે હું માંડલી છે કે એમના ઘર સુધી જઈ આવ્યો છું, એના ફોટોગ્રાફ સુધી હું મારા વિદ્યાર્થીઓને બતાવું છું કે જો પન્નાલાલ અહીંયા જન્મ્યા છે, અહીંયા એમનું બચપણ પસાર થયું છે. તો આ બધું આપણે કરવું પડશે. ઘણા બધા પ્રયોગો મેં પ્રાથમિક શાળાઓમાં કર્યા છે. ઘણા બધા સાહિત્યકારો, દાખલા તરીકે તમે કોઈ કવિતા ભણાવતા હો તો તમે એ તમારો પનો ક્યાંક ટૂંકો પડતો હોય તો એ સાહિત્યકારને ફોન કરો, જો શક્ય હોય તો, એ જીવતા હોય તો. મેં આ પ્રયોગો કર્યા છે. ધોરણ 10 ની અંદર ભણાવતો હતો, રખડુનો કાગળ નામનો એક પાઠ આવતો હતો, અત્યારે પણ આવે છે. પણ હું જ્યારે ભણાવતો ત્યારે મેં મહેન્દ્રસિંહ પરમારને ફોન કરેલો અને વિદ્યાર્થીઓ સાથે સીધી ચર્ચા કરાવડાવેલી. તો આવું તમે ઘણું બધું કરી શકો છો. તો વિદ્યાર્થીઓને રસ જાગશે. આપણે રસ નથી જગાડી શકતા. આપણું આનું મહત્વ શું છે ને વિદ્યાર્થીઓને સમજાવી નથી શકતા. કારણ કે એક જ વસ્તુ આપણા વિદ્યાર્થીઓના મનની અંદર છે કે સાયન્સ લઈશું તો ડોક્ટર બનીશું, પણ માતૃભાષામાં શિક્ષણ લઈશું, માતૃભાષાને પામીશું તો એક સારી પેઢીને તૈયાર કરી શકીશું, એક સારા સંસ્કાર આપી શકીશું, સારું જીવન જીવી શકીશું. એ આપણે નથી જોઈ શકતા. સાહિત્ય આપણે ભણીએ છીએ, ભાષા આપણે ભણીએ છીએ કારણ કે માણસ લાગણીશીલ બનીને રહે, એ ખાલી મશીન બનીને ન રહી જાય. આપણે રોબોટ તૈયાર નથી કરવાના, અને એના માટે માતૃભાષા છે. એટલે આવનારો સમય, આવનારી માતૃભાષા, આવનારા સમયની માતૃભાષા આપણે સાચવવાની છે. એ જવાબદારી આપણા ઉપર છે. ભવિષ્ય માત્ર આ જ છે મિત્રો. બસ અહીંયા મારું વક્તવ્ય પૂર્ણ કરું છું. મને અથોડા પડ્યા હોય, બોરિંગ લાગ્યું હોય તો માફ કરજો. ક્યાં ટાઈમ આ પાસ થઈ ગયો એ જ ખબર ન પડી, અને કદાચ બાકીના વિદ્યાર્થીઓને પણ આ જ અનુભૂતિ થઈ હશે. ગઈકાલ, આજ અને આવતીકાલ જે છે લગભગ 3 કાળમાં અમને ફેરવી દીધા છે. પોતાના વ્યસ્ત શેડ્યુલમાંથી સમય કાઢીને જ્યારે વ્યક્તિ અહીંયા હાજર થાય છે ત્યારે, અને એ પણ એજિયન વ્યક્તિ, ત્યારે એક ગૌરવ હોય છે, સ્વાભાવિક છે.
અને અમારા ભાવિ એજીઓનોને આનું ગૌરવ હોય તે સ્વાભાવિક છે. એમ કહેવાય છે કે સમાજમાં જો ઉચ્ચ હોદ્દો હોય તો એક શિક્ષકનો છે. જ્યાં સુધી શિક્ષક બરોબર નહીં હોય ત્યાં સુધી સમાજમાં એ સ્થાન પ્રાપ્ત નથી કરી શકતો. મિત્રો, સરસ ભાષા શૈલીમાં, સરસ લઢણમાં, જુદી જુદી બોલીમાં અને જુદા જુદા લેખકોના ઉદાહરણો આપીને અભિષેકભાઈએ જે વાત કરી છે એ અદ્ભુત વાત છે. આ ફક્ત ગુજરાતી ભાષાના વિદ્યાર્થીઓ માટે નહીં, પણ સમાજની દરેક વ્યક્તિ માટે, એ દરેક પોતપોતાની માતૃભાષા માટે ગૌરવ હોવું જોઈએ. એ હેતુ સાથે આપણે એલ્યુમની એસોસિએશન તરફથી આ વ્યાખ્યાન ગોઠવ્યું હતું. અને ગૌરવ સાથે હું કહું છું કે અભિષેક જે કક્ષાએ અત્યારે પહોંચ્યા છે, તમે જુઓ તો એમની યાત્રા બીએડ પછીની જેને કહીએ ને કે સટરપટર જેવી હતી, કે ફરી અંતે આવ્યા છે ને હજુ એમનો ટાર્ગેટ સિદ્ધ થયો નથી એવું હું માનું છું. હજુ આગળ વધો એવી મારી પ્રાર્થના છે. આપ અહીંયા જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. હવે આપણે સૌ લીવ થઈશું મિત્રો.